દર વર્ષે આપણે ભારત વર્ષની અંદર બહુ જ મોટા પ્રમાણની અંદર દિવાળી ઉજવાય છે। તેની અંદર આજનો દિવસ કાળી ચૌદશનો દિવસ છે। ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ પ્રતિવર્ષ મુજબ આજે પણ મંદિરની અંદર હનુમાનજીનું પૂજન થયું। ભગવાન સ્વામિનારાયણે સનાતન ધર્મનું રક્ષણ પોષણ કરવા માટે તમામ અવતારો, દેવો, ઉત્સવો, શાસ્ત્રો અને મંદિરો તેનો આદર કરવાની આજ્ઞા કરી છે। સાથે સાથે આવતા વર્ષે આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મોત્સવ વડોદરાની અંદર 2 ફેબ્રુઆરીએ ઉજવવાનો છે। તે નિમિત્તે આજે દિવાળી પર્વ શુભ આરંભ નિમિત્તે સમગ્ર અટલાદરા મંદિર પરિસરમાં 9200 દીવડાઓ આજે આપણે પ્રગટાવ્યા છે। જાણે આખું આકાશ મંડળ, નભ મંડળ આ દિવ્ય ભૂમિકા પર ઉતરી આવ્યું હોય તેવું સુંદર દ્રશ્ય આજે અહીંયા સર્જાયું છે। અને આવતીકાલે દિવાળીનો પર્વ છે, જેની અંદર સાંજે 5:30 વાગે 1000થી વધારે હરિભક્તોની હાજરીમાં શારદા પૂજન થશે। નૂતન વર્ષનો પ્રારંભ સવારે 7 વાગે મહાપૂજાથી થશે। 2000 જેટલા હરિભક્તો આનો લાભ પ્રાપ્ત કરશે। ત્યાર પછી સવારે 9 વાગ્યાથી રાત્રે 7 વાગ્યા સુધી 920 વાનગીઓનો અન્નકૂટ ભગવાન સમક્ષ ધરાવવામાં આવશે। સમગ્ર દિવસ દરમિયાન 30,000થી વધારે ભાવિકજનો આનો લાભ પ્રાપ્ત કરશે। ન કેવળ અટલાદરા મંદિરમાં પણ BAPS સંસ્થાના 1500થી વધારે મોટા મંદિરોમાં અને બીજા સેંકડો નાના મંદિરોમાં અને હરિભક્તોના ઘર મંદિરમાં પણ આવો જ ભવ્યતાપૂર્વક દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ પ્રતિવર્ષ ઉજવાય છે। આ ભારત વર્ષની આપણી ભક્તિની પરંપરા છે, તેનું સંવર્ધન પોષણ અત્યારે થઈ રહ્યું છે।